શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝર ઈએનટી ડેન્ટલ અને ડાયટ કેર ઓફર કરશે. સર્જિકલ પ્રેક્ટિસ, ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં અગ્રેસર શ્રુતિ હોસ્પિટલે આજે શહેરના મણિનગર વિસ્તારમાં તેના નવા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સેન્ટરે ઈએનટી તેમજ અત્યાધુનિક સેવાઓના 30 વર્ષ અને ડેન્ટલ કેરમાં 3 વર્ષ તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં 25 વર્ષની ઉજવણી કરી હતી. શ્રુતિ હોસ્પિટલ અદ્યતન મેડિકલ ટેકનોલોજી તથા અનુભવી અને કુશળ કર્મચારીઓ સાથે વ્યાપક હેલ્થકેર સોલ્યુશન ઓફર કરવા માટે સજ્જ છે. ડેન્ટલ અને સાયન્સ સંબંધિત બીમારીઓ માટે ઇન હાઉસ સીટી સ્કેન સુવિધા ધરાવતું અમદાવાદમાં આ પ્રથમ સેટઅપ છે. આ ઉદ્ઘાટન સમારોહમાં અગ્રણી મેડિકલ પ્રોફેશનલ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જાણીતા ઈએનટી સર્જન અને શ્રુતિ હોસ્પિટલના સ્થાપક ડોક્ટર શૈલેન મોદીએ ગેજેટના વધુ પડતા ઉપયોગને કારણે શ્રવણ સમસ્યાઓના વધતા કેસો તથા આધુનિક જીવનશૈલી તથા ખાનપાનની આદતોને કારણે ઈએનટી સંબંધિત સમસ્યાઓમાં વધારા વિશે જાણકારી આપી હતી. હા, હું ડૉક્ટર શૈલેન મોદી ઈએનટી સર્જન અને સાથે મારો સન ડૉક્ટર શામલ ઈએનટી સર્જન છે. અમે દાંતની હોસ્પિટલમાં 2-3 પ્રયત્ન એવા કર્યા કે જેથી પેશન્ટને સવલતો સારી મળે. એમાં પેશન્ટની ચેર અમે ઇઝરાયલથી મંગાવેલી છે અને ચેરમાં ઉપરના ભાગમાં અમે ટીવી ફિટ કરેલું છે, જેથી પેશન્ટ નાનું બાળક જે છે એનું કાર્ટૂન જોતા જોતા દાંતની ટ્રીટમેન્ટ પતી જાય, જેથી ડિસ્ટ્રેક્ટ થાય, પેન એનું ફીલ પણ ના થાય અને મોટી ઉંમરનાને પણ મોઢું એકસાથે પહોળું રાખીને આ પેશન્ટની ટ્રીટમેન્ટ જલ્દી પતી જાય. ખાસ કરીને આજે હોસ્પિટલનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે એ વિશેષતાઓ વિશે ખાસ જણાવો. હા, મારી હોસ્પિટલને 30 વર્ષ પૂરા થયા. મારી 30 વર્ષની જર્નીમાં મેં 10x10ની કેબિનથી ચાલુ કરેલી. પછી મારા પોતાના હેલ્થના ઇસ્યુમાંથી પણ હું બહાર આવ્યો અને મને એવું થયું કે અમદાવાદમાં એક એવી ઈએનટી હોસ્પિટલ બનાવી કે જે કોર્પોરેટ ઈએનટી સેટઅપમાં પણ ના હોય. એટલે એનેસ્થેસિયા આપવાથી માંડીને ઈએનટી એક્ઝામિનેશન, ધારો કે પેશન્ટને અમે જોતા હોઈએ તો જેવું એન્ડોસ્કોપ નાકમાં કે કાનમાં નાખીએ તો સ્ક્રીન ઉપર અને 50 ગણું મોટી ઇમેજ દેખાય, જેથી ડાયગ્નોસિસમાં પણ સારું પડે અને પેશન્ટને કન્વિન્સ રહે કે મને આજ રોગ હું પીડાવું છું અને ડૉક્ટર મને આમાં જલ્દી સારું કરી શકશે. ખાસ કરીને જે રોગ અત્યારે હાલમાં જે પરિસ્થિતિ જે વધારે જઈ રહ્યા છે એના ઉપર જે તમે ભાર આપવા માંગો છો એ શું કયા છે અને તેના વિશે શું કહેશો? તમાકુના કારણે અમે જોતા હોય છે કે મોઢામાં અર્લી કેન્સરનું ડાયગ્નોસિસ કરવું જરૂરી છે. તો એના માટેના સ્પેશિયલ એન્ડોસ્કોપ હું લાવેલો છું. એ એન્ડોસ્કોપથી 6 મહિનાની અંદર પણ કેન્સર ડેવલપ થવાનું હોય તો મને ખ્યાલ આવી જાય છે કે આ કેન્સર બાજુ જઈ રહ્યું છે. અને મારી પાસે લેઝરથી માંડીને બીજા માઇક્રોસ્કોપ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેથી નાની સર્જરીથી પણ પેશન્ટને કાયમ માટે ફાયદો થઈ શકે. ખાસ કરીને કોઈ સરકારી યોજનાઓ લાગુ છે હોસ્પિટલમાં કોઈ? પ્રાઇવેટ સેટઅપની અંદર અમારી પાસે પ્રધાનમંત્રીની કોઈ અત્યારે યોજનાઓ અમે સ્વીકારી નથી, પણ ભવિષ્યમાં સ્વીકારવા તૈયાર છે અમે.